તાજેતરમાં પ્રદેશ ભાજપ દ્વારા જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકેનો તાજ પૂર્વ મેયર બીનાબેન કોઠારીને પહેરાવવામાં આવ્યો છે। બીનાબેન કોઠારીનું શહેર ભાજપના પ્રમુખ તરીકેનું નામ જાહેર થતાં જ ભાજપના કાર્યકર્તાઓને પણ નવાઈ લાગી હતી। પરંતુ બીનાબેન કોઠારીની શહેર ભાજપના પ્રમુખ તરીકેની વરણી પાછળ પ્રદેશ ભાજપે એક કાંકરે ઘણા પક્ષીઓને મારવાનો પ્રયત્ન કર્યો છે। એટલે કે ભાજપના સક્રિય કાર્યકર્તાઓને શાનમાં સમજી જવાનો મેસેજ આપ્યો હોવાનું ભાજપના વરિષ્ઠ આગેવાનોનું માનવું છે। વર્ષ 2025ના એન્ડમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં થોડી સાફસૂફીની પણ જરૂર છે। તેમજ મહાનગરપાલિકામાં ભાજપના અમુક પદાધિકારીઓ અને અમુક કોર્પોરેટરો બીજાના નામે કોન્ટ્રાક્ટ મેળવી મલાઈ મેળવી રહ્યા છે। આ તમામ બાબતથી પ્રદેશ ભાજપ અજાણ નથી। આ બાબતની ગંભીરતા લઈને જ ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તાની છાપ ધરાવતા એવા પૂર્વ મેયર બીનાબેન કોઠારીની શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકામાં અમુક પદાધિકારીઓના કોન્ટ્રાક્ટ કામો ખૂબ જ મોટા પાયે ચાલતા હોય છે। તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હોવાને નાતે પણ અમુક કમિટીના સભ્યો કોન્ટ્રાક્ટ કામની વધુ પડતી આશાઓ પણ રાખી કોન્ટ્રાક્ટ મેળવે છે। પરંતુ કોર્પોરેટર હોય કે પદાધિકારી હોય, કોઈ પોતાના વ્યક્તિગત નામે કોઈ કોન્ટ્રાક્ટ મેળવતા નથી, જેના કારણે રેકર્ડ ઉપર કોઈ કોર્પોરેટરનું નામ કોન્ટ્રાક્ટર તરીકે હોતું નથી। પરંતુ આ રીતના કામ લેનાર કોર્પોરેટરો પોતાની વગનો ઉપયોગ કરીને અન્ય કોન્ટ્રાક્ટ એજન્સીના નામે કોન્ટ્રાક્ટ મેળવી મહાનગરપાલિકામાંથી કામ મેળવી સેવાના નામે મેવા કમાય છે। આ જેટલી વાત આપ સાંભળી રહ્યા છો તે તમામ વાતોની જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જાણે છે। એટલે કે કોર્પોરેટર તરીકે ચૂંટાયા પછી કોન્ટ્રાક્ટ તરીકેનો એક નવો બિઝનેસ પણ મળી જવાથી લગભગ કોર્પોરેટરો પહેલા કરતાં મૂડીમાં ઘણા જ આગળ નીકળી ગયા છે। જામનગર કોર્પોરેટરોની તમામ ગુપ્ત માહિતીઓ પ્રદેશ ભાજપે શહેર ભાજપના પ્રમુખની વરણી પહેલા મંગાવી હોવાનું પણ ભાજપના ઉચ્ચ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। આ બધી વાત જાણ્યા પછી પ્રદેશ ભાજપે ગંભીરતા લઈ ભાજપના નિષ્ઠાવાન મહિલા બીનાબેન કોઠારીની શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી કરી ભાજપના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સહિત દરેકને અચરજમાં મૂકી દીધા છે। શહેર ભાજપના મહિલા પ્રમુખ બીનાબેન કોઠારીની વરણી પાછળ પણ અમુક કોર્પોરેટર અને અમુક ભાજપના વરિષ્ઠ આગેવાનોના મહાનગરપાલિકામાં ચાલતા કોન્ટ્રાક્ટ પણ જવાબદાર છે। કારણ કે પ્રદેશ ભાજપને કોઈ કાર્યકર્તા ભાજપના બેનર હેઠળ નાના મોટા કોન્ટ્રાક્ટ અથવા તો ભાજપની છબી ખરાબ થાય તેવું કામ કરે તે ગમતું નથી, જેને કારણે જામનગર શહેર ભાજપમાં આવતા દિવસોમાં સારી એવી સાફ સફાઈ થશે તેવું પણ પ્રદેશ ભાજપના ઉચ્ચ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। શહેર ભાજપના સંગઠનમાં ઊંચો હોદ્દો ધરાવતા અમુક આગેવાનોના મોટા પાયે મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે, જેની સમગ્ર જામનગર શહેરની જનતાને જાણ છે। તેમજ ભાજપની પૂર્વ સંકલન સમિતિ પણ આ બધી વાત જાણે છે, છતાં પણ આ આંખ આડા કાન કરી નવા કોન્ટ્રાક્ટના કામ કરી શહેર ભાજપ કાર્યાલયમાં પાર્ટીની સેવા કરે છે તેવો દેખાડો કરે છે। જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 50 કોર્પોરેટરો છે, તેમાંથી 25 થી 30% બાદ કરતા લગભગ કોર્પોરેટરો કોન્ટ્રાક્ટ એજન્સી સાથે સીધા જ નાની મોટી ભાગીદારી ધરાવે છે તેવું ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે। પ્રદેશ ભાજપે બીનાબેન કોઠારી ઉપર વિશ્વાસ રાખીને આ તમામ ગતિવિધિને બ્રેક મારવા બીનાબેનને જણાવી દેવાયું છે તેવું પ્રદેશ ભાજપના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। આ ઉપરાંત ભાજપના સંગઠનમાં પણ જૂના તમામ હોદ્દેદારોને પડતા મુકાશે તેવા પણ પ્રદેશ ભાજપ તરફથી સંકેત મળી રહ્યા છે। ખાસ કરીને ભાજપની છાપ સુધારવા માટે અને મતદારોનો વધુ વિશ્વાસ સંપાદન કરવા માટે સંગઠન માળખામાં ભાજપને પાયાથી સુધારો કરવાની જરૂર પડશે તેવું પ્રદેશ ભાજપનું સંગઠન માની રહ્યું છે। ટૂંકમાં જોઈએ તો શહેર ભાજપના પ્રમુખ તરીકેની બીનાબેનની વરણીથી ભાજપના નામે મલાઈ મેળવતા આગેવાનોમાં ફફડાટ ફેલાયો છે। કારણ કે બીનાબેન આ રીતની પ્રવૃત્તિ કરતા આગેવાનો અથવા કાર્યકર્તાઓને મેયર હતા ત્યારે પણ ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી। બીનાબેન કોઠારી પાર્ટી લાઇનમાં રહેનારા કાર્યકર્તા તરીકેની ભાજપમાં છાપ ધરાવે છે, તેમજ બીનાબેન કોઠારીનું પરિવાર મિડલ ક્લાસમાંથી આવે છે અને જનસંઘથી જાહેર જીવનમાં તથા ભાજપમાં જોડાયેલું છે, જેને કારણે પણ બીનાબેન કોઠારી પ્રામાણિકતા અને નિષ્ઠાના ગુણ ધરાવે છે। આમ બીનાબેનની શહેર ભાજપના પ્રમુખ તરીકેની વરણીથી ભાજપના સંગઠનને ખૂબ જ મોટો ફાયદો થશે તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે।